રાજકોટમાં નામાંકિત ડેરીઓ અને ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને ત્યાંથી અશુદ્ધ ખોરાક ઝડપાવવાની ઘટનાઓ વધી રહી છે, જે નાગરિકોના આરોગ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેવડાવાડી વિસ્તારમાં આવેલા કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવાયેલા લૂઝ ઘીનો નમૂનો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર થયું, જેમાં વનસ્પતિ તેલની હાજરી ઉપરાંત બીઆર રીડિંગ અને આયોડિન વેલ્યુ નિર્ધારિત માપદંડો મુજબ ન હોવાનું ખુલ્યું. મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આવી ભેળસેળયુક્ત ચીજો આરોગવાથી બીમારીઓ થવાની શક્યતા છે, જેના પગલે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કિસ્સા બાદ ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નંદનવનથી વગડ ચોકડી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું, જેમાં કુડોઝ આઈસ્ક્રીમ, ગુરુકૃપા આઈસ્ક્રીમ, જલારામ, સુરતી લોચો, અનુભાજી પુલાવ સહિત 9 પેઢીઓને ફૂડ લાયસન્સ વગર ધંધો કરવા બદલ નોટિસ ફટકારાઈ હતી. તંત્ર દ્વારા વધુ નમૂનાઓને લઈને તપાસની પ્રક્રિયા ચાલી રહી છે.